તો હાલો મારા કલેજાઓ, કેમ છે બધાને? મજામાં? તો તમારો સ્વાગત છે મારા બ્લોગમાં. તમે શું કરો છો? હું તો દુકાને બેઠી છું. દુકાને પૂરેપૂરો કંટાળો આવે છે, તમે જોઈ શકો છો. અત્યારે ગ્રાહક પણ ઓછા હોય, કેમ કે કામે ધંધે 8 વાગે એટલે બધા કામે વયા જાય, તો બહુ ગ્રાહક ન હોય. પણ દુકાન તો છે તો ખુલ્લી રાખવી પડે, એમાં તો કાંઈ હાલે નહીં. તો બેહીએ આપણે 12 વાગ્યા સુધી, પછી કામ કરશું બીજું હું. અને આજ શનિવાર છે તો છોકરા પણ વયા ગયા છે ભણવા. જો અમારા ઢીંગલી બેન આવ્યા છે. કા ઢીંગલી બેન? વાહ, જોયું? મસ્ત મસ્ત. આજ નથી ડાયરેક્ટ ડાન્સ કર્યો, નકર પેલા મારી પાસે આવે તો પેલા ડાન્સ ચાલુ કરી દે. મને એમ કે તું આમ કર એમ, કેમ કે હું વિડીયો બનાવું યુટ્યુબમાં, એટલે એને ખબર હોય ને, તો એ જોતી હોય એને ખબર છે કે આ ડાન્સ કરે. ડાયરેક્ટ આવીને ડાન્સ કરવાનું. કાકા ટાટા કર દે, ટાટા કર દે, ટાટા કર દે. હા હેલા, વાહ વાહ, બાય બાય. હેલો ફ્રેન્ડ, તો અમારે સિંકુબેન ઘરે આવી ગયા છે નિશાળેથી. જોઈ લો તમે, આવીને તરત લેસન કરવા બેસી ગયું છે બે, એની ફ્રેન્ડ ને બે. જોઈ લો. દીદી શું કરશો? લેસન કરશો? સરે જાજુ બધું લેસન આપી દીધું લાગે છે. ટીચર એવું છે, એટલે જેમાં વગરનું બે લેસન કરવા બેસી ગયું છે. જોઈ લો તમે. પાછી બેયની બોટલ જોઈ લો, બેયની બોટલ એ હરખી. જોઈ લો, ઘટા કઈ ફ્રેન્ડ છે ને બે. હા. હાલો ફ્રેન્ડ, તો આપણે કાંદા સુધારવા બેસી ગયા છે. એ ચટણી બનાવવાની છે, તો હવે આપણે સુધારવાનું ચાલુ કરી દઈએ. દેખાય છે તમને? પાછું નહીં દેખાતું હોય, જોઉં તમે હવે. મિત્રો, તો આપણે આજે અકની બનાવવાની છે. અકની બનાવવાનું શરૂ કરી દીધું છે. મસાલો નાખશું એમાં. થોડા મેથી દાણા નાખશું, એટલે સ્વાદ મને તો બહુ ગમે મેથી દાણા વાળી એકલી. એકની તૈયાર થઈ ગઈ છે, જોઈ લો. તો આપણે જમવા બેસી ગયા છે. સાસ, ઊંધિયું, કાંદા. જોઈ લો, અમારા માનકુભાઈ હોતી, માનકુભાઈ પડીકું લઈને બેઠા છે. તમારા ચિંકુબેન, આયુષ. હાલો તો તમે બધા જમવા. હાલો બધા જમવા. આયુષભાઈ શરૂ કરી દીધું જમવાનું. આયુષભાઈની ફેવરેટ છે, એટલે આયુષભાઈની અકની છે ફેવરેટ, એટલે જમવા બેસી ગયા આયુષભાઈ બધાની પેલા. હાલો તમે જમવા. હાલો તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે ડ્રેસ નાખવા સિલાઈમાં. ડ્રેસ તમને બતાવું, પછી કેવું પાછા ડ્રેસ તો બતાવ્યો નહીં. મસ્ત છે ને? કપડા ગયા હતા ને ત્યારે અંજારથી લીધો તો. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો પાછો. મસ્ત છે ને? તો હવે હાલો આપણે જઈએ ડ્રેસ નાખવા. ફાઇનલ આપણે ઘરેથી નીકળી ગયા છે. જોઈ લો. હાલો હવે જઈએ. ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ બાજુ પૂગી ગયા છે. જોઈ લો તમે, આ મારું બસ સ્ટેન્ડ છે સરસિયાનું. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. તો બસ સ્ટેન્ડ
ટ્રેનથી આગળ આ બાજુ આવે છે ને આપણે જ્યાં જઈએ છીએ ને જ્યાં સિલાઈમાં ડ્રેસ નાખવા જવાનો છે એ આ સાઈડથી જવાય. હજી તો થોડુંક સેટું છે તો ફાઇનલી હમણાં પૂગી જાવ થોડીક વારમાં. હલો મિત્રો, તો આ તમે જોઈ શકો છો સ્વામિનારાયણનું મંદિર છે. એ હજી બને છે, બનવાનું ચાલુ છે. અને આ એક ઘંટી છે, જો આ ઘંટી છે એ મારા લગ્ન થઈ ગયા ને હું પહેલી વાર દવણું દરવા આવી હતી અને લોટનો ડબ્બો પસાડી નાખ્યો તો તે પછીથી હજી લગી હું આવી નથી. જોઈ લો આ ઘંટી જ છે. એકવાર દવણું પડ્યું પછી પૂરું, હજી લગી હું અહીંયા નથી આવી. અને આ રામ મંદિર છે, જોઈ લો હજી બને છે, ચાલુ છે બનવાનું. એની બાજુમાં સરકારી દવાખાનું છે. આ સરકારી દવાખાનું છે, જોઈ લો. ઓલું બતાવ્યું હતું ને આયુર્વેદિક છે ને, આ દવાખાનું છે જે આપણે ટીકડી દે એ દવાખાનું, ઓલું આયુર્વેદિક દવાખાનું. જોઈ લો મસ્ત છે ને. એમ તો અમારા ગામમાં ફૂલ સુવિધા છે. અને આ પાછું આવે છે બાલ મંદિર. જો એની બાજુમાં પાછું બાલ મંદિર. જો આ બાલ મંદિર છે, 2 બાલ મંદિર છે, અમારે 3 બાલ મંદિર છે. તો અમારું ગામ બહુ મોટું છે, જોઈ લો. હવે આપણે અહીંથી જવાનું છે. ફાઇનલ આપણે અહીં પહોંચી ગયા છીએ. આ ઈડેલો છે આપણે અહીંયા જે ડ્રેસ સીવવા નાખવાનું છે એ, અને પાર્લરનું પણ કરે છે, જોઈ લો. શ્યામ મંદિરની બાજુમાં આ જૂનું શ્યામ મંદિર છે, ઓલું નવું બને છે એની બાજુમાં જોઈ લો. આનો ડેલો આવી ગયો. તો હાલો હવે આપણે અંદર જઈએ. મિત્રો, તો આપણે આવી ગયા હતા પાર્લરે. જોઈ લો અમારે શિંકુબેનને વાળ કટિંગ કરવાના. આ સર તો પાછળ ફરી જતો. જોઈ લો મસ્ત કટિંગ થઈ ગયા ને. આગળ હતા પાછા કેજો કોમેન્ટમાં સરસ કપાયણા કે નહીં, કેવો લુક આવે છે એમ. હલો, તો આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે જાશું ઘરે. જોઈ લો તમે અમારું ગામ અડધું તમને બતાવ્યું. ટાઈમ લઈને આખું ગામ બતાવી દેવું. તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. જોઈ લો આપણો ડેલો સામો દેખાય છે. બાયું પાણી ભરે છે. આ મારો ડેલો જો બેન ટાટા કરે છે. ફાઇનલી ઘર આવી ગયું. આ મારું થાકી ગયા. થાકી ગયા હો. આમ તો સેટું હતું મિત્રો. બેન જો અમારા મોર મોર મોર. હાલો, તો આપણે આજે ભાજી બનાવીશું. ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે. ને મસ્ત સુગંધ પણ મસ્ત આવશે. કેને ભાજી ભાવે છે એ પાછા કહેજો કોમેન્ટમાં. જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.